નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વોર્ડ 13નું જોરદાર જનસંપર્ક અભિયાન, આંબેડકર પ્રતિમાને નમન સાથે શરૂઆત। વડોદરા શહેરના વોર્ડ નંબર 13 ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ માળી, મહિલા ઉમેદવાર દિવ્યાનીબેન પરમાર તથા ગીતાબેન ચૌધરીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા। જનસંપર્ક કાર્યક્રમની શરૂઆત પહેલા સંવિધાનના રચયિતા ડોક્ટર બી.આર. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। જય ભીમ ના ગુંજતા નારાઓ સાથે કાર્યક્રમને પ્રેરણાદાયી શરૂઆત આપવામાં આવી હતી। ત્યારબાદ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ વોર્ડના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને લોકો સાથે સીધી મુલાકાત કરી, તેમની સમસ્યાઓ સાંભળી અને પાર્ટીની નીતિઓ વિશે માહિતગાર કર્યા। આ પ્રસંગે ઢોલ નગારા સાથે ઉત્સાહભેર વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે સ્થાનિકોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી। જનતા સાથેની ચર્ચાઓ દરમિયાન વિકાસના મુદ્દાઓ, સ્વચ્છતા, પાણી અને રોડ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ સમગ્ર જનસંપર્ક અભિયાનમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો, જે આવનારી ચૂંટણીમાં પાર્ટી માટે સકારાત્મક સંકેતો આપી રહ્યો છે। ઇલેક્શનમાં ઉભા રહ્યા છે વોર્ડ નંબર 13માં મહેન્દ્રભાઈ માળી, દેવ્યાનીબેન પરમાર અને ગીતાબેન ચૌધરી, એમનો અનુક્રમ નંબર છે ગીતાબેનનો 2, મહેન્દ્રભાઈ માળીનો 8 અને દેવ્યાનીબેન પરમારનો 4। આજે અમે બકરાવાડી વિસ્તારમાં આવ્યા છીએ। અમને ઉમ્મીદ છે કે વિસ્તારના તમામ લોકો અમને વોટ આપશે, કેમ કે અત્યારે પરિવર્તનની બહુ જરૂરી છે અને પરિવર્તન લાવવું જ છે। અને હું એ કહેવા માંગુ છું એના એરિયાઓને કે કંઈ પણ કામ જે લોકોએ નથી કર્યા એ કામ અમે કરીશું અને અમે આવીશું તો જરૂર અમે તમને તમારા ઘરે આવીને પણ અમે પૂછીશું। તમારે નગરપાલિકામાં આવવાની જરૂર નથી, અમે 3 લોક 24 કલાક કે સમજો કે એની ટાઈમ અમે લોકો તૈયાર છે કંઈ પણ કામ કરવા માટે। પણ તમે હવે પરિવર્તન લાવજો, પરિવર્તન લાવો, અમને વોટ આપો, અમને જીતાડો। તમે ઘણી પાર્ટીઓ જોઈ પણ હવે આમ આદમી પાર્ટીને એક મોકો આપો। તો બહુ સરસ છે। આ વખત લોકોના મૂડ પણ બદલાયેલા છે, કારણ કે લોકોએ 70 વર્ષનું શાસન દરમિયાન 30 વર્ષનું શાસન ભાજપનું જોયું, કોંગ્રેસનું શાસન જોયું। એની અંદર આપણે જે જગ્યાએ ઊભા છે આંબેડકરજીની મૂર્તિ પાસે, જે એમને સંવિધાન લખ્યું છે, તો એમના જે એરિયો છે, જે સંવિધાનને જે માને છે, જય ભીમ, જે એરિયો આપણે ઊભા છે એરિયો દર ચોમાસાની અંદર પાણીથી ગરકાવ થઈ જાય છે, પણ આજ દિન સુધી કોઈ અહીંયા કંઈ જોયું નથી કે પાણી જાય, નિકાલ કેમ નથી। તો અમારો એક જ પ્રયાસ હશે કે આ એરિયામાં કોઈ દિવસ પાણી નહીં ભરાય, એના માટેનું અમે જોરદાર કામ કરીશું। કેમ કે અહીંયા કોઈ રિક્ષાવાળા એવું કહે કે અહીંથી પસાર થવું છે તો રિક્ષા ના પાડી દે છે કે એ પાણી બહુ ભરી જાય ચોમાસામાં, તો એ ચોમાસાનું અમે ચોક્કસપણે નિદાન આવે ને એવી કોશિશ કરીશું। અમે આયા પછી પૂરા વડોદરા શહેરમાં 1 થી 19 વોર્ડની અંદર આમ આદમી પાર્ટીને સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકમુખે पे વાત ચાલી રહી છે, લોકોના દ્વારા પણ વાત ચાલી રહી છે કે આ વખતનું પરિવર્તન ચોક્કસનું છે અને પરિવર્તન ચોક્કસ આવશે એવી મને આશા છે।
એ ગંદકી 30 વર્ષથી આ લોકોએ કરી છે, એ ગંદકી અમારે સાફ કરવાની એક મોકો અમને આમ આદમી પાર્ટીને આપશો તો અમે આ કરી બતાવીશું અને અમે આ પરિવર્તન લાવીને બતાવીશું. પરિવર્તન 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 અમે પરિવર્તન કરીને જ બતાવીશું.